ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા આધારિત બે દાખલાઓ છે જોયા હતા અને આ સાથે જ વિદ્યુત સ્થિતિ ઉર્જા ટોપિક છે આપણે કમ્પ્લીટ કર્યો હતો. હવે ચેપ્ટર નંબર 2 નો બીજો ટોપિક એટલે કે વિદ્યુત સ્થિતિમાન વિશેનો અભ્યાસ કરવાનો છે. વિદ્યુત સ્થિતિમાનનો અભ્યાસ કરતા પહેલા આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એને ફરી એકવાર છે યાદ કરી લઈએ. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે આપણે શું કરતા હતા તો કે અહીંયા કોઈ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો હતો, તો આ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં દૂર તરફ જતી દિશામાં હશે. આપણે શું કર્યું તો કે બીજો કોઈ ધન વિદ્યુત ભાર છે એને આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરાવીને આપેલા બિંદુએ લાવ્યા. તો અહીંયા જે પણ કાર્ય થયું આ બિંદુએ લાવવા માટે એ એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો સેમ એ જ કોન્સેપ્ટ, પણ માત્ર ફરક શું તો કે અહીંયા કયો વિદ્યુત ભાર લેતા હતા આપણે? ધન વિદ્યુત ભાર. કોઈ વિદ્યુત ભાર ક્યુ એના બદલે આપણે લઈએ એકમ ધન વિદ્યુત ભાર. કેવો લઈ લઈએ? એકમ ધન વિદ્યુત ભાર. અને હવે એને અહીંયા લાવવા માટે જે પણ કાર્ય કરવું પડશે એ કાર્ય છે એની વિદ્યુત સ્થિતિમાન સ્વરૂપે સંગ્રહ પામશે. શેના સ્વરૂપે સંગ્રહ પામશે? વિદ્યુત સ્થિતિમાન સ્વરૂપે. જો વ્યાખ્યા જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કહે છે. શું કહે છે? વિદ્યુત સ્થિતિમાન. જો આ એકમ ધન વિદ્યુત ભાર છે, એકમ ધન વિદ્યુત ભારને આનું જે વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં છે એની વિરુદ્ધ કાર્ય કરાવીને આપેલા બિંદુ પાસે લાવવા જે પણ કાર્ય થશે એની વિદ્યુત સ્થિતિમાન સ્વરૂપે સંગ્રહ પામશે. જો બંને શબ્દો છે સેમ, એકબીજાને ભળતા આવે છે, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા. જો વિદ્યુત સ્થિતિમાન કહે તો અહીંયા એકમ ધન વિદ્યુત ભાર લો અને સ્થિતિ ઉર્જા કહે તો માત્ર ધન વિદ્યુત ભાર લો. બસ કમ્પ્લીટ. આ બેઉની વ્યાખ્યાઓ સેમ છે. ઓકે, તો જો વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત સ્થિતિમાન એટલે શું કહેવાય તો કે એકમ ધન વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. તેથી વિદ્યુત સ્થિતિમાન V બરાબર સ્થિતિ ઉર્જા U ના છેદમાં Q0, જ્યાં Q0 શું છે? એકમ ધન વિદ્યુત ભાર છે. શું છે? એકમ ધન વિદ્યુત ભાર. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન બરાબર વિદ્યુત સ્થિતિ ઉર્જાના છેદમાં Q0. પરંતુ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે કીધું હતું કે વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે તો કે આ જે વિદ્યુતીય બળ લાગે છે એની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે કે -W ઇલેક્ટ્રિકલ એટલે કે વિદ્યુત બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય ના છેદમાં Q0. અથવા જો આપણે બાહ્ય બળ વડે કાર્ય કરીને આ બિંદુએ લાવીએ અને જો પ્રવેગ રહિત ગતિ હોય તો એના માટે આપણે કીધું હતું W એક્સટર્નલ ના છેદમાં Q0. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે પ્રવેગ રહિત ગતિ માટે સ્થિતિ ઉર્જા U કયો કે ડેલ્ટા U કયો બરાબર -W વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય બરાબર બાહ્ય વિદ્યુત બળ વડે કરવું પડતું કાર્ય. બધા કેવા હશે? સરખા હશે. ઓકે, ચાલો આપણને નવી રાશિ મળી ગઈ. વિદ્યુત સ્થિતિમાન બરાબર વિદ્યુત સ્થિતિ ઉર્જાના છેદમાં એકમ ધન વિદ્યુત ભાર. ઓકે, તો V બરાબર W ના છેદમાં Q0. તો આનો એકમ શું? એકમ તો કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ આ સૂત્ર અનુસાર શું થશે? જો આ સૂત્ર અનુસાર વિદ્યુત સ્થિતિમાનનો એકમ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો એકમ જૂલ અને વિદ્યુત ભારનો એકમ કુલમ. જૂલ પર કુલમ ઓર વોલ્ટ. શું છે? વોલ્ટ છે. ખાસ યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે જૂલ પર કુલમ અથવા તો વોલ્ટ. આમને નવી ભૌતિક રાશિ આવી તો આમનું પારિમાણિક સૂત્ર આપી દઈએ સાસુ, નોટ પાસુ કે પાસુ. જોજો શું છે પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર શું આવશે તો કે જૂલ. જૂલ એટલે કાર્યનું પારિમાણિક સૂત્ર M1L2T-2.
સી એટલે કુલમ, કુલમ એટલે વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર A1 T1. તો આનું પારિમાણિક સૂત્ર શું આવશે? M1L2T-3A-1. ઓકે, તો આ પણ પારિમાણિક સૂત્ર પણ યાદ રાખજો, ક્યાંક એક્ઝામમાં પૂછાય તો આ રીતે તમે દર્શાવી શકો. ચાલો વળી ડેલ્ટા યુ બરાબર માઇનસ W ઇલેક્ટ્રિક વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. ઓકે, ચાલો W બરાબર આપણે શું લખી શકીએ? W બરાબર તો કે W બરાબર ઇન્ટિગ્રેશન E ડોટ dr, કેમ કે બળ બરાબર કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બેવ સદિશ રાશિનો અદિશ ગુણાકાર. પરંતુ આપણે જાણીએ છીએ કે બળ બરાબર આપણે શું લખી શકીએ? તો કે Q0 ડોટ dr, Q0 E ડોટ dr. કેમ આવું? કેમ કે આપણે જોયું હતું ચેપ્ટર નંબર 1 એટલે કે આ ચેપ્ટરમાં આગળ શરૂઆતની થિયરીમાં તો કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર F અપોન Q0. તેથી F બરાબર શું થશે? Q0 ઇન્ટુ E. ઓકે, એની વેલ્યુ મૂકી દીધી Q0 ઇન્ટુ E. તો Q0 અદિશ રાશિ છે એને બહાર કાઢી લઉં અને એને સામે ડેલ્ટા યુના છેદમાં જોવા દઉં. તો ડેલ્ટા યુ અપોન Q0 બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન E ડોટ dr. ઓકે, ડેલ્ટા યુ અપોન Q0, યુ અપોન Q0 તો V. તો ડેલ્ટા યુ અપોન Q0 એટલે શું થઈ જશે? ડેલ્ટા V, અથવા તો dV પણ કહીશું. ડેલ્ટા V બરાબર ડેલ્ટા યુ અપોન Q0 બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન E ડોટ dr. ઓકે, આ છે, યાદ રાખજો. ચાલો હવે આ કોન્સેપ્ટનો યુઝ કરીને આપણે જોવાનું છે એકમ ધન વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિમાન. તો જોઈએ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવું. આ સૂત્ર છે આપણા માટે મોસ્ટ IMP, કેમ કે બોર્ડની પરીક્ષામાં પાછલા વર્ષોમાં પૂછાઈ ગયેલું સૂત્ર છે. ઓકે, એટલે ખાસ આમને ધ્યાન આપજો. બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. તો જો આકૃતિમાં જે રીતે વર્ણન કરેલું છે તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q વિદ્યુત ભારને લીધે તેનાથી r અંતરે આવેલા કોઈ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આ માટે આપણે Q વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે તેની વિરુદ્ધમાં એકમ ધન વિદ્યુત ભાર Q0 ને અનંત અંતરેથી P બિંદુ સુધી લાવશું અને એ જે કાર્ય કરવું પડે તે એને શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાન કહેવાય. અને વિદ્યુત સ્થિતિમાન ડેલ્ટા V બરાબર જોજો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિમાનને V વડે દર્શાવાય. સંજ્ઞા શેના વડે દર્શાવાશે? કેપિટલ V, અથવા આ રીતે V વડે દર્શાવાય. ઓકે, અને સ્થિતિ ઉર્જાને તો U વડે. એટલે આ બે વચ્ચેનો ફરક છે, સમજજો. બીજું જો એક વાત યાદ આવી કહી દઉં, આપણે જ્યારે આગળ જે ચેપ્ટરો ભણી ગયા એમાં આપણે ઉર્જા મેળવતા, ખાસ કરીને જે આપણે પરમાણુ ચેપ્ટર જોયું એમાં જે પણ ઉર્જા મેળવતા હતા એ ઉર્જા છે એ કઈ આવતી હતી? જૂલ એકમમાં આવતી હતી. જૂલમાંથી ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા માટે આપણે 1.6 ગુણ્યા 10⁻⁹ વડે ભાગતા ત્યારે આપણને એકમ છે એ ઇલેક્ટ્રોવોલ્ટમાં મળતો. સમજાતું? જો આ એ જ છે, આ સ્થિતિ ઉર્જા છે. સ્થિતિ ઉર્જાને જો તમારે વોલ્ટમાં ફેરવવી છે તો તમારે Q0 વડે ભાગવું પડે. અને Q0 એકમ ધન વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું? 1.6 ગુણ્યા 10⁻⁹. એટલે આ બંને એક જ છે. આ સ્થિતિમાન છે વોલ્ટમાં આવી જતું હતું. બીજું ઘણી વખત એવું થતું કે ધારો કે ઉર્જા છે આવી રીતે આપતા, સમજવા માટે છે, જોજો આમ આપતા 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ આ ઉર્જાનો એકમ છે. તો આને આપણે વોલ્ટમાં ફેરવવા માટે શું કરતા હતા? તો જુઓ આ કોના બરાબર આવ્યું? ઉર્જા બરાબર આવ્યું. તમારે વોલ્ટમાં ફેરવવું છે તો આ સૂત્ર V બરાબર U અપોન Q અથવા તો W અપોન Q, જે પણ રીતે કહો. તો આ કેટલું છે? 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ ના છેદમાં વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર E કેન્સલ, એટલે આ 10.2 વોલ્ટ આવતા. સમજાણું? ત્યારે મેં તમને કીધું હતું જ્યારે હું તમને આ ચેપ્ટર ભણાવીશ ત્યારે હું તમને કહીશ. તો જો સમજાણું?
આ છે ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા આપતા, તો આ પણ સ્થિતિ ઉર્જા જ કહેવાય, ઉર્જા. તો ઉર્જાના છેદમાં વિદ્યુતભાર લઈ લો તો તમને વિદ્યુત સ્થિતિમાન મળી જાય. તો વિદ્યુત સ્થિતિમાન માટે ઉર્જાના છેદમાં વિદ્યુતભાર, વિદ્યુતભાર ઈ કેન્સલ, 10.2 વોલ્ટ. તેથી આપણે ત્યાં વોલ્ટેજ છે એ 10.2 વોલ્ટ લેતા હતા. સમજાણું હવે કેમ શા માટે આવતું હતું? ચાલો હવે એમનું સૂત્ર તારવવાનું છે. તો કે ડેલ્ટા વી બરાબર ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીઆર. હવે આ વિદ્યુતભારનું અહીંથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? તો કે ડેલ્ટા વી બરાબર વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ બરાબર માઇનસ આ વિદ્યુત ક્ષેત્ર ઈ ડોટ ડીઆર, તો આવું કહેવાય ઈ ડીઆર કોસ થીટા. વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં, તમે જે કાર્ય કરાવો છો એ વિરુદ્ધ દિશામાં, તો કોસ 180 આવશે. પરંતુ અહીંયા જો અંતર છે ઘટે છે, તેથી આ ડીઆર અને આ માઇનસ 180 ની જે સંજ્ઞા આવે છે બંને કેવી થશે? નાબૂદ થશે. એટલે આ તો જે હતી એ જ તે, આ શું થાય છે? ડીઆર ઘટે છે અને અહીંયા સાથે આવશે કોસ 180, પરંતુ આમની માઇનસની સંજ્ઞા ઘટતું હોવાથી માઇનસની સંજ્ઞા માઇનસ કેવી થઈ જશે? પ્લસ. એ છે ખાસ અહીંયા ધ્યાન આપજો. આ પોઈન્ટ છે આપણે સ્થિતિ ઉર્જા માટે પણ લખેલો હતો, એ પણ સેમ લખી નાખજો. વિદ્યુત ક્ષેત્ર કેટલું? ચાલો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્યાંથી ક્યાં લાવો છો તમે? ઇન્ફાઇનાઇટ થી પી પોઈન્ટ પર, અને ત્યાં અંતર કેટલું છે? આર છે. ઓકે, તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર, સોરી વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ અપોન કેપિટલ ક્યુ છે વિદ્યુતભાર, કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર, ઇન્ફાઇનાઇટ ટુ આર ડિસ્ટન્સ પર લાવવા છે. ચાલો કે ક્યુ અચળ માઇનસ કે ક્યુ અચળ, તો સંકલન કોનું આવ્યું? 1/r². 1/r² એટલે આરની માઇનસ 2 ઘાત કહેવાય. ચાલો, શું સંકલનમાં આરની માઇનસ 2 ઘાત, સંકલનમાં એક ઘાત વધે, -2 માં 1 ઉમેરો એટલે -1, અને 1 ક્યાં પડી જાય? છેદમાં. તો આનું સૂત્ર આવશે માઇનસ કે ક્યુ, આનો જવાબ આવશે -1/r. લિમિટ કઈ છે? ઇન્ફાઇનાઇટ થી પી. ઓકે, આ છે ઇન્ફાઇનાઇટ થી, સોરી આર. માઇનસ માઇનસ પ્લસ, પહેલા અપર લિમિટ મૂકો તો 1/r માઇનસ 1/ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ મૂકો કે ના મૂકો કંઈ ફરક, કે 1/ઇન્ફાઇનાઇટ એટલે 0 થઈ ગયું. તો સૂત્ર કેટલું આવ્યું? કે ક્યુ અપોન આર. આ આવી ગયું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. પી બિંદુ પાસે, પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? કે ક્યુ અપોન આર. પણ કઈ રીતે? તો કે અનંત અંતરે આપણે સ્થિતિ ઉર્જા 0 લીધી હતી, તેવી રીતે સ્થિતિમાન પણ કેવું લેવું પડશે? 0. સ્થિતિમાન પણ એ પણ કેવી છે? સાપેક્ષ રાશિ છે, કોઈની સાપેક્ષ સ્થિતિમાન દર્શાવવું પડે. તેથી આ ટોપિક, આ સૂત્ર છે ખાસ યાદ રાખજો. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવું તો સેમ મેં જે રીતે લખાણ કર્યું તેવી રીતે તમે આ રીતે તમે પ્રસ્તાવના બાંધી દો. પછી આપણે જાણીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર માઇનસ ઈ ડોટ ડીઆર. ઈ માટે બેવની સદિશ નિશાની છે, સદિશનો અદિશ ગુણાકાર, તો ઈ ડોટ ડીઆર કોસ થીટા આવશે, કોસ 180, અને કોસ 180 -1, ડીઆર ઘટતું હોવાથી માઇનસની ચિહ્ન નાબૂદ થઈ જશે. તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ અપોન r² ઇન્ટુ ડીઆર. સંકલન કર્યું, કેટલું આવી ગયું? વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ અપોન r². ઓકે, તો આવા જે થિયરી છે ખાસ તમે તૈયાર કરજો, અને આને આધારિત હવે છે આપણે દાખલાઓ જોઈએ. જે ટોપિક ભણ્યો એમાં હું કહેતા ભૂલી ગયો, એ છે કે વિદ્યુત સ્થિતિમાન છે અદિશ રાશિ છે. ખાસ નોટ ડાઉન કરજો. વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ. અદિશ રાશિ હોવાથી તેને માત્ર મૂલ્યની જરૂર હોય, દિશાની કોઈ જરૂર રહેતી નથી. ઓકે, ચાલો હવે જોઈએ કે આપણે બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત સ્થિતિમાન જોયું, પણ જો વિદ્યુતભારનું તંત્ર હોય તો જે રીતે આપણે કુલંબ બળ જોયું હતું, વિદ્યુત ક્ષેત્ર જોયું હતું, સ્થિતિ ઉર્જા જોઈ, તેવી રીતે સ્થિતિમાનમાં પણ શું કરવાનું? તો કે દરેક સ્વતંત્ર વિદ્યુતભારને કારણે તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવી અને એનો બેઝિક સરવાળો કરી દેવાનો. એટલે કે ધન હોય તો ધન અને માઇનસ હોય તો માઇનસ, એટલે કે ઋણ હોય તો ઋણ. તો જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આવા અલગ અલગ વિદ્યુતભારનું એક તંત્ર છે.
Q1 Q2 Q3 અપ ટુ Qn વિદ્યુત ભારનું તંત્ર છે તેના વડે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. આ માટે આપણે શું કરીએ તો કે દરેક વિદ્યુત ભાર વડે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવી એમનો સરવાળો કરવો પડે. તો જોઈએ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V બરાબર તો કે એક વિદ્યુત ભારને કારણે P બિંદુ પાસે સ્થિતિમાન મેળવવા માટે મારે એની વચ્ચેનું અંતર જોઈએ. તો ધારો કે આ અંતર છે R1P, તેવી રીતે બીજા વિદ્યુત ભારથી P નું અંતર છે R2P, ત્રીજા વિદ્યુત ભારથી P નું અંતર છે R3P, તેવી રીતે R4P અને n માં વિદ્યુત ભારનું ત્યાંથી અંતર છે RNP. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન માટે શું કરો તો કે દરેક સ્વતંત્ર વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કહી દો. તો પહેલા વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન V1P, બીજા વિદ્યુત ભારને કારણે V2P પ્લસ V3P પ્લસ V4P પ્લસ અપ ટુ VNP. આ રીતે કરી શકો. બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હમણાં આપણે ભણી ગયા અને તમને આવડે છે. શું છે તો કે સૂત્ર આવશે KQ, પણ વિદ્યુત ભાર કયો છે Q1 અને અંતર કયું છે R1P. ઓકે, પ્લસ KQ2 અપોન R2P. ચાલો ત્રીજા વિદ્યુત ભાર માટે લઈએ KQ3 અપોન R3P અપ ટુ આવા n વિદ્યુત ભાર માટે આપણે શું લખી શકીએ KQN અપોન RNP. ઓકે, ચોથા માટે નથી લખ્યું પણ આવું જ કન્ટિન્યુઅસ સિક્વન્સ છે, આગળ ચાલશે. તો જો આના માટે મારે બેઝિક સરવાળા માટે સમેશન વાળું રૂપ લખવું હોય તો હું શું લખી શકું તો કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર K છે, બહાર કાઢી લઉં, સમેશન ઓફ I ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ n. વિદ્યુત ભાર ક્રમશઃ આગળ વધતો જાય છે એટલે QI ના છેદમાં અહીંયા 1 2 એવી સિક્વન્સ બદલાય છે એટલે RIP. તો આ શું મળી ગયું કે વિદ્યુત ભાર n વિદ્યુત ભારનું તંત્ર હોય તો તેના કારણે કોઈ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે મળી ગયું. તો આ રીતે મેળવી શકો. ઓકે, આ થિયરી પણ અગત્યની અને ખાસ કરીને આમના દાખલાઓ છે એ આપણે જોવાના છે એટલે આ સૂત્ર અનુસાર તમે છે મેળવી શકો. અહીંયા આપણે જે વિદ્યુત સ્થિતિમાન મેળવીએ છીએ આ વિદ્યુત સ્થિતિમાનમાં વિદ્યુત ભાર Q ની સંજ્ઞા સાથે લેવાનું છે. શેની સાથે? સંજ્ઞા સાથે. જો આ વિદ્યુત ભાર પ્લસ હોય તો પ્લસ સંજ્ઞા લેવાની, માઇનસ હોય તો માઇનસ સંજ્ઞા લેવાની. આ પણ એક ખાસ વાત છે કે અહીંયા Q લઈએ છીએ, કેવો લેવાનો છે તો કે વિદ્યુત ભારની સંજ્ઞા સાથે Q લેવાનો છે. જે રીતે સ્થિતિ ઉર્જામાં લીધો હતો તેવી રીતે સેમ વિદ્યુત સ્થિતિમાનમાં પણ Q ની કેવી લેવાની છે? સંજ્ઞા સાથે દર્શાવવાનો છે. ઓકે, જો હવે આપણે જોયું તો કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ અપોન R અનુસાર એમ કહી શકાય કે V ચલે છે 1 અપોન R. તેવી જ રીતે વિદ્યુત સ્થિતિ ઉર્જા શું આવશે R અંતરે? VE બરાબર KQ અપોન R². એના અનુસાર આપણે શું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ સાથે બદલાય છે. તો આના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર E અથવા તો વિદ્યુત સ્થિતિમાન V વિરુદ્ધ જો અંતરનો આલેખ દોરવો હોય, આ તમે લાઈન છે વ્યવસ્થિત સ્પષ્ટ દોરજો. અંતર R નો જો ગ્રાફ દોરવો હોય તો આ ગ્રાફ છે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું હોવાથી આ સ્લોપ જે આવે છે, આ ઢાળ જે આવે છે એ કેવો આવશે? ખૂબ જ વધારે આ રીતે. અને આગળ જતા એ કેવું થતું જશે? સમાંતર છે ચાલ્યા કરશે. ઓકે, પરંતુ જો આ જ બિંદુથી હું વિદ્યુત સ્થિતિમાન લઉં તો વિદ્યુત સ્થિતિમાન છે એ પ્રમાણમાં ઓછા પ્રમાણમાં ઘટશે. એટલે આ બે વચ્ચેનો છે તફાવત છે. આ કોનો છે તો કે V પ્રપોર્શનલ ટુ 1 અપોન R નો ગ્રાફ અને આ છે E પ્રપોર્શનલ ટુ 1 અપોન R² નો ગ્રાફ. એટલે આ બે ઘણી વખત છે જો વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો ગ્રાફ આપેલો હોય તો કઈ રીતે ઓળખવું કોનો ગ્રાફ છે તો કે વિદ્યુત સ્થિતિમાન છે અંતરના વ્યસ્ત પ્રમાણ સાથે ઘટે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે અંતરના વર્ગના વ્યસ્ત સાથે ઘટે છે. ઓકે, આ વાત પણ છે ખાસ ધ્યાનમાં લેજો. ચાલો આગળ જોઈએ. ધારો કે આ રીતે કોઈ એક અક્ષ પર વિદ્યુત ભાર છે વિતરિત થયેલો છે તો તેના કારણે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું કે જો આ સેમ પેટર્નના દાખલાઓ છે આપણે
કુલંબ બળ માટે, વિદ્યુત ક્ષેત્ર માટે જોઈ ચૂક્યા છીએ. ચાલો વિદ્યુત સ્થિતિમાન માટે. તો જો એક આમાક્ષોના ઉદ્ગમ બિંદુથી 1 મીટર અંતરે 1 કુલમ વિદ્યુત ભાર, 2 મીટરે 4 કુલમ, 3 મીટરે 9 કુલમ, 10 મીટરે 100 કુલમ છે. તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન આ સૂત્ર અનુસાર બધાનો સરવાળો કરી દેવાનો. તો આના માટે હું લખું આ રીતે કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1P પ્લસ V2P પ્લસ V3P અપ ટુ ક્યાં સુધી VNP. ચાલો કે Q બરાબર કેટલા છે 1/1 વત્તા બીજું, જો આમાં તમારે કોઈ દિશા નથી લેવાની કેમ કે વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે અદિશ, એટલે માત્ર સંજ્ઞા સાથે સરવાળો કરતા જાઓ. તો આ પણ ધન વિદ્યુત ભાર હોવાથી K × 4/2 માફ કરજો વર્ગ નહીં આવે, ઓકે, પ્લસ K 9/, વિદ્યુત ભાર કેટલો છે 9/3 અપ ટુ K 100/10. જુઓ આ 2 નો વર્ગ છે, 2 ની સાથે 2 નો વર્ગ કેન્સલ થઈ જાય, 2 3 10. તો આવી રીતે વધશે K કૌંસમાં 1 + 2 + 3 અપ ટુ ક્યાં સુધી 10 સુધી. તો આ 1 થી 10 પ્રાકૃતિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર થઈ ગયું. તો આનો આન્સર છે કેટલો આવે છે આપણે જાણીએ છીએ 55K. આ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવ્યું 55K જેટલું આવ્યું. શું સૂત્ર n બરાબર 10, તો n કૌંસમાં n+1/2, 10 કૌંસમાં 10+1 એટલે 10 × 11/2. આન્સર કેટલો આવશે 55. ઓકે, ચાલો તેવી જ રીતે સેમ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. 1 મીટર પર 1 કુલમ, 2 મીટર પર -2 કુલમ, કન્ટિન્યુ આવી સિક્વન્સ છે. એક ધન વિદ્યુત ભાર છે, એક ઋણ વિદ્યુત ભાર છે. તો આના માટે વિદ્યુત સ્થિતિમાન જો ડાયરેક્ટ સૂત્ર મૂકીને કરું છું, V બરાબર આ વિદ્યુત ભાર કેવો છે પ્લસ, તો એ વિદ્યુત સ્થિતિમાન પ્લસ આવશે. ઓકે, આ વિદ્યુત ભાર કેવો છે માઇનસ, તો જોજો આવી રીતે કે વિદ્યુત ભારની સંજ્ઞા સાથે લેવાના -2/2 પ્લસ શું આવશે K 3/3 પ્લસ K -4/4 પ્લસ K 5/5. ઓકે, ચાલો જો આમની વેલ્યુ 1, આની વેલ્યુ -1. તો આ રીતનું જ્યારે હોય ત્યારે શું કરવાનું, તો કે આનો જવાબ આવ્યો K, આનો જવાબ આવ્યો -K, આમનો જવાબ આવ્યો K, આમનો જવાબ આવ્યો -K, આમનો જવાબ આવ્યો K. બધાનો સરવાળો કરી દો, આ બે કેન્સલ, આ બે કેન્સલ, આન્સર કેટલો આવશે ઓનલી K. ઓકે, તો આ રીતે તમને આન્સર છે મળી જશે. વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે, તો કે K જેટલું આવશે અને K બરાબર 9/10⁹ જેટલું. એટલે સેમ સિમ્પલ વસ્તુ છે કે સંજ્ઞા સાથે લ્યો, બીજું કાંઈ નહીં, બાકી સરવાળો કરી દો. કોઈ ઘટકો પાડવાની જરૂર નથી કેમ કે સદિશ રાશિ નથી. ઓકે, ચાલો આગળ વધીએ. આ રીતે સમબાજુ ત્રિકોણ છે અને સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુ ઉપર એક Q1 બરાબર Q વિદ્યુત ભાર છે, બીજા પર Q2 બરાબર Q વિદ્યુત ભાર છે, બાજુની લંબાઈ એ છે. તો તેના કારણે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કે, તો જો વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે અદિશ, તો આ વિદ્યુત ભારને કારણે એ અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે, તો કે KQ ઓપોને, આમના કારણે પણ KQ ઓપોને કેટલી વાર થઈ ગયું 2 વાર. જો વિદ્યુત સ્થિતિમાન કેટલું આવ્યું 2KQ/A. પણ જો વિદ્યુત ક્ષેત્ર કે, તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે જાણીએ છીએ કે આ ધન વિદ્યુત ભારને કારણે આ વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં, 1 ને કારણે, બીજાને કારણે આ દિશામાં, અને બે વચ્ચેનો ખૂણો સમબાજુ હોવાથી આ 60 ડિગ્રી હશે, તો આ પણ 60 ડિગ્રી થાય. સીધું પરિણામી માટેનું સૂત્ર વાપરી અને સોલ્વ કરી નાખો. તો આન્સર કેટલો આવશે √3KQ/A. એ તમને ખૂબ સારી રીતે આવડે છે. ઓકે, ચાલો તેવી જ રીતે ફરી પાછો સમબાજુ ત્રિકોણ છે, એના એક શિરોબિંદુ પર +Q વિદ્યુત ભાર છે, બીજા પર -Q છે.
અને તેનાથી એ અંતરે આવેલા પી બિંદુ પાસે તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. ફરી એકવાર વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, એના માટે તમારે સંજ્ઞા સાથે દર્શાવવાના. તો જો આ ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ અપોન એ પી બિંદુ પાસે, તેવી રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભારને કારણે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન માઇનસ કે ક્યુ અપોન એ પ્લસ કે ક્યુ અપોન એ માઇનસ કે ક્યુ અપોન એ વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. વિદ્યુત ક્ષેત્ર માટે, તો વિદ્યુત ક્ષેત્ર માટે ધન વિદ્યુત ભારને કારણે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જતી દિશામાં, ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર આવતી દિશામાં. આ 2 છે, આ 1 છે. પરિણામી તમને કંઈક મળી જશે. અને બે વચ્ચેનો ખૂણો, તો કે આ 60 ડિગ્રી હોય તો રેખીય જોડના ખૂણા આ કેટલો આવશે? 120 ડિગ્રી. સાદરૂપ આપી દો તો તમને આન્સર મળશે કે ક્યુ અપોન એ સ્ક્વેર. ચાલો આગળ વધીએ. ધારો કે એક ચોરસ છે અને ચોરસના શિરોબિંદુ ઉપર સમાન વિદ્યુતભાર ક્યુ વિતરિત થયેલો છે. દરેક શિરોબિંદુ પર ક્યુ વિદ્યુતભાર છે, બાજુની લંબાઈ એ છે. તો એના કારણે તમને પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન પૂછે. શું કરો? તો કે આ વિદ્યુતભારને કારણે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, આમને કારણે આને બધાનો શું કરી દો? સરવાળો. પણ જુઓ અહીંયા કેવું છે, ચોરસ છે તો ચોરસના વિકર્ણો દુભાગે, એટલે ચોરસનું કેવું થયું? મધ્ય બિંદુ થયું. ચોરસના મધ્ય બિંદુથી આ દરેક અંતર કેવા હશે? એક સરખા. અને અંતરનું માપ કેટલું? તો આ એ છે, આ એ છે, આખું માપ √2a થાય. તો એના ભાગ્યા 2 એટલે a upon √2 જેટલું થઈ જશે. ચાલો એને અનુસાર, તો કે 4 વિદ્યુતભાર હોવાથી કેટલું થઈ જશે? 4kq upon a 4kq upon આખું અંતર છે √2a થાય. કેટલું થાય? √2a. તો આટલું અંતર થશે a upon √2. કેટલું થઈ જશે? a upon √2. ઓકે, આ તમારો આન્સર આવશે. અને જો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો ધન વિદ્યુત ભારને કારણે આ દિશામાં, આ બીજા ધન વિદ્યુત ભારને કારણે આ દિશામાં, ત્રીજા ધન વિદ્યુત ભારને કારણે દૂર તરફ જતી દિશામાં, ચોથાને કારણે પણ દૂર તરફ જતી. સમાન વિદ્યુત ક્ષેત્ર, દિશા પરસ્પર વિરુદ્ધ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? 0. ઓકે, તો આ રીતે છે આપણે જોવાનું છે. હવે જો ખાસ ક્યારેય પરીક્ષામાં તમને આવા 4 ઓપ્શન આપે ને આમાંથી કીધું હોય આમાંથી કયું સત્ય છે એ તમને ચેક કરીને આપવાનું કીધું હોય તો કઈ રીતે? જો કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન 0 ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0. તો જો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર, જો કોઈ અનંત અંતરે લઈએ તો અનંત અંતરે સ્થિતિમાન 0, અનંત અંતરે સ્થિતિ ઊર્જા 0. તો આ પહેલી દ્રષ્ટિએ આપણને આ સાચું લાગે, પણ સત્ય સનાતન કોને કહેવાય? તો કે દરેક કિસ્સા માટે કેવું મળવું જોઈએ? સાચું. પણ જુઓ અહીંયા બેવ 0 0 આવે છે, પરંતુ અહીંયા જો વિદ્યુત સ્થિતિમાન 0 અને વિદ્યુત ક્ષેત્ર 0, પણ અહીંયા કોઈ બિંદુ લઈ લો, આ બિંદુ પાસે, તો આ બિંદુ પાસે નહીં વિદ્યુત સ્થિતિમાન 0 હોય નહીં વિદ્યુત ક્ષેત્ર, એટલે આ સાચું આવશે નહીં. બીજું રિવર્સ વર્ષા છે એ પણ આવશે નહીં. ત્રીજું કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર 0 ના હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાન 0. જો આ જો વિદ્યુત ક્ષેત્ર 0 છે પણ વિદ્યુત સ્થિતિમાન 0 નથી. તેવી રીતે અહીંયા વિદ્યુત સ્થિતિમાન 0 છે, વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે આ બે કન્ડિશન આવી ગઈ. ત્રીજી કન્ડિશન માટે તો કે E is not equal to 0, ત્યાં V0 તો કે ખોટું નથી. V is not equal to 0, V is not equal to 0, ત્યાં E equal to 0 નથી. એટલે આ 4 કેસ છે, તમે અહીંથી સમજી શકો. ઓકે, તો આવું પણ આવે તો એવું જરૂરી નથી કે આ હોય એક હોય એટલે બીજું હોય જ તે. એના માટે મેં તમને આ એક્ઝામ્પલ આપેલા હતા. ચાલો ફટાફટ છે આમને નોટ ડાઉન કરો અને પછી આને આધારિત વધારાના દાખલાઓ છે આપણે જોઈએ. છેલ્લે હમણાં આપણે જો બિંદુવત વિદ્યુતભાર હોય તો તેનું સ્થિતિમાન કઈ રીતે મેળવવું એ જોયું હતું. પરંતુ જો વિદ્યુતભાર છે સતત પથરાયેલો હોય એટલે કે રેખીય વિદ્યુતભાર વિતરણ હોય કે પુષ્ટ વિદ્યુતભાર વિતરણ હોય તો તેના કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. કઈ રીતે? તો કે આ વિદ્યુતભાર જે વિતરણ છે એમાંથી એક નાનકડો એવો આપણે સૂક્ષ્મ ખંડ લેવો પડે. આ સૂક્ષ્મ ખંડ લીધો મેં dx, એના પરનો વિદ્યુતભાર dq, એનાથી આ અંતર છે ધારો કે x છે. કેટલું છે? x. ઓકે, x જેટલા અંતરે બિંદુ P આવેલું છે.
તો મેન વાત આવા કોઈ પણ દાખલા હોય, જો હમણાં છેલ્લા 3 વખતથી આવા સેમ દાખલાની પ્રેક્ટિસ કરતા આવીએ છીએ. આ ચોથી રીતે આવી. પહેલું કુલમ બળમાં આ સેમ પેટર્ન યુઝ કરી હતી, વિદ્યુત ક્ષેત્રમાં અને વિદ્યુત સ્થિતિમાનમાં. એટલે આ વખતે હું તમને આ દાખલાઓ છે સોલ્વ કરીને નહીં આપું, તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. અને એવું જરૂરી નથી કે દરેકથી આ દાખલાઓ સોલ્વ થાય. તો આના માટે તો કે આ જે બધા જ દાખલાઓ જેટલી મેં તમને પ્રેક્ટિસ કરાવી ને એ બધા જ એડિશનલ કોન્સેપ્ટ હતા, JEE નીટ લેવલના કોન્સેપ્ટ છે. ગુજકેટમાં આનો મહદઅંશે ઉપયોગ આવે, પણ ખાસ કરીને JEE નીટ માટે. એટલે કોઈ વિદ્યાર્થીને કદાચ ના સમજાતું હોય, એમના લેવલ એની કક્ષાનું ના હોય, તો એવું નહીં સમજતા કે મને નથી આવડતું. પણ આ છે બધું હાયર ઓર્ડર થિંકિંગ છે, એટલે કે JEE નીટ લેવલમાં જે ઉપયોગી થવાના છે એવા સૂત્રો છે. ઓકે, એટલે આ ખાસ નોટ ડાઉન કરજો. તો જુઓ, આ સૂક્ષ્મ વિદ્યુતભાર છે. આવા કોઈ પણ દાખલા હોય ને તો વિદ્યુતભાર કેટલો એ મેળવી લઈએ ને તો આ કામ છે આપણું આસાન થઈ જાય. તો જો કોઈ પણ રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો વિદ્યુતભાર હોય તો એના પરનો વિદ્યુતભાર થશે dq બરાબર લેમ્બડા ઇન્ટુ dx. શું થશે? લેમ્બડા ઇન્ટુ dx. જ્યાં લેમ્બડા શું છે તો કે લેમ્બડા એટલે આ સળિયા પર કેટલો વિદ્યુતભાર છે તો કે q, કેટલી લંબાઈ પર તો કે l. તો આ તમારું થઈ ગયો સૂક્ષ્મ વિદ્યુતભાર. આ રીતે તમે મેળવી શકો. બેમાંથી કોઈ એકના ફોર્મમાં તમે મૂકી અને આખો પ્રશ્ન છે સોલ્વ કરી શકો. તો જો આ સૂક્ષ્મ વિદ્યુતભાર તમને મળી ગયો, આવા દરેક વિદ્યુતભાર માટે આનું સંકલન કરી દો. તો કે ક્યાંથી ક્યાં સુધી? તો કે અહીંથી આટલી લંબાઈ r તો આપેલી છે ઓલરેડી, r થી આ બિંદુની અંતર l પ્લસ r સુધી એનું સંકલન કરી દો. જવાબ તમને કંઈક આવી રીતે મળશે, Vp બરાબર k લેમ્બડા ln l પ્લસ r ના છેદમાં r. ચાલો, આ હતું સળિયાની અક્ષ પર, એટલે કે રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા તારની અક્ષ પર. હવે એની લંબ અક્ષ પર લેવું હોય તો એનાથી લંબ અક્ષને r અંતરે આવેલા કોઈ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો અહીંયા એક નાનકડો એવો સૂક્ષ્મ ખંડ લો. આ ખંડ ધારો કે આ બિંદુથી x જેટલા અંતરે આવેલો છે. આ સૂક્ષ્મ ખંડ છે dx, તેના પરનો વિદ્યુતભાર dq. કઈ રીતે મેળવો? તો કે dq બરાબર લેમ્બડા ઇન્ટુ dx. લેમ્બડા બરાબર તો કે q ના છેદમાં l ઇન્ટુ dx. આ તમને મળી ગયો સૂક્ષ્મ વિદ્યુતભાર. બેમાંથી કોઈ એક વાપરી અને પ્રશ્ન સોલ્વ કરી નાખો. હવે આમાં કેવું થશે કે બંને ચલ બદલાશે. આ જેમ જેમ ચાલશો તેમ તેમ x બદલાતો જશે. હવે x બદલાય તો એના માટે તમારે શું કરવાનું? તો કે ધારો કે આ બિંદુથી આ જે વિદ્યુતભાર છે આ θ1 ખૂણો બનાવે છે, તેવી રીતે આ બાજુ બીજો કોઈ એક ખંડ લઈશું, એ θ2 ખૂણો બનાવે છે. તો આનું સંકલન જે કરો છો એ આખું પદ θના ફોર્મમાં ફેરવી સંકલનની લિમિટ આ બાજુનો ખૂણો -θ2 થી +θ2 સુધી કરી નાખવાની. એટલે તમને સંકલન કરતા તમને સંકલનમાં આવશે sec θ, અને secનું થશે ln sec θ + tan θ. લિમિટ આવશે -θ2 થી θ1. ઓકે, આ રીતની લિમિટ આવશે. આ તમારો આન્સર આવશે. ચાલો આગળ વધીએ. તો કે આ રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો જે તાર છે આ રીતે વર્તુળાકાર ભાગ ઉપર આવેલ લૂપ આરે કંટાયેલો છે. તો જો આ એક પ્રકારનું આખો આવો ભાગ હશે. આવા ભાગમાંથી એક ભાગ કાપી નાખો. ફોર એક્ઝામ્પલ, આ ધારો કે પીઝો છે, આખો પીઝો. તો પીઝામાંથી એક નાનકડો એવો ભાગ કાપ્યો. પણ પીઝો એટલે કેવો? તો કે આ ભાગ પોલો છે. કેવો છે? ખાલી છે, માત્ર રિંગ જ છે. બેનોની જે બંગડીની રિંગ હોય એમાંનો નાનકડો એવો ભાગ કાપી નાખો. એ એના કેન્દ્ર P સાથે θ ખૂણો બનાવે છે. આમની ત્રિજ્યા r છે તો અચળ જ રહેવાની છે, એ બદલાશે નહીં. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા ભણ્યા ત્યારે આપણે એક વાત કીધી હતી કે જો અંતર r બદલાતું નથી તો આ રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા તારને બિંદુવત વિદ્યુતભાર તરીકે લઈ શકાય. અને જો બિંદુવત વિદ્યુતભાર તરીકે લઈ શકાય તો આનાથી r અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર K કેપિટલ Q ના છેદમાં અંતર r. કેમ કેપિટલ Q લીધો? કેમ કે આમને તમે બિંદુવત વિદ્યુતભાર લો છો અને અંતર કેટલું છે? r. તો P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મળી ગયું કે કેપિટલ Q upon r. આમાં કઈ રીતે વિદ્યુતભાર સૂક્ષ્મ વિદ્યુતભાર લેવો? કેમ કે આનું સંકલન કરવા માટે અહીંયા એક સૂક્ષ્મ વિદ્યુતભાર લેવાનો. એ ધારો કે
અહીંથી 5 જેટલા ખૂણે છે, તો આ સૂક્ષ્મ ભાગ, આ સૂક્ષ્મ ખૂણો કેટલો આવશે? D5. તો એ મેળવવો છે તો કઈ રીતે? તો જુઓ, આ વિદ્યુતભાર છે આખો પરિઘ પર પથરાયેલો હોત તો આની રેખીય વિદ્યુતભાર ઘનતા, તો કે સૂક્ષ્મ વિદ્યુતભાર dq બરાબર લેમડા ઇન્ટુ dx, અને dx લ્યો તો dx, dl લ્યો તો dl, વોટ એવર, એની સાથે કંઈ ફરક નહીં પડે. હવે લેમડા એટલે વિદ્યુતભારના છેદમાં કેટલી લંબાઈ પર પથરાયેલો છે. તો આ લંબાઈ મેળવવા માટે તો કે ચાપ બરાબર ખૂણો ઇન્ટુ ત્રિજ્યા, તો થીટા ઇન્ટુ r ઇન્ટુ dx, આ મળી ગયો સૂક્ષ્મ વિદ્યુતભાર. એકદમ સિમ્પલ છે. ઓકે, આ મૂકી અને આખું સંકલન કરી દો. સંકલનની લિમિટ કઈ આવશે? 0 થી લઈ અને ખૂણો કેટલો છે આખો? થીટા, ત્યાં સુધી આનું સંકલન કરી દો. તેવી જ રીતે જો આ વિદ્યુતભારની રિંગ હોય અને રિંગના કેન્દ્ર પર હોય તો આપણે શું કીધું કે જો અંતર બદલાતા નથી તો આને હું બિંદુવત વિદ્યુતભાર લઈ શકું, અને આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો કે K કેપિટલ Q અપોન R. ખાસ યાદ રાખજો, જો અંતર બદલાતા નથી તો તેને બિંદુવત વિદ્યુતભાર તરીકે લઈ શકાય. પણ કયા કિસ્સામાં? તો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાન માટે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર માટે આવું નથી થતું, એ ધ્યાન આપજો. ચાલો આગળ વધીએ. આ જે રિંગ છે એને મેં આવી રીતે ફેરવીને આવી રીતે ઊભી રાખી દીધી. તો આ રિંગ છે, આ રિંગના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ પાસે, તો જો આ અંતર ફિક્સ રહેવાનું છે. હવે અહીંથી તમે આ રિંગના કોઈ પણ બિંદુ પાસે તમે અંતર લો ને તો એક સરખું આવે, એ બદલાવાનું નથી. r નહીં બદલાય, x નહીં બદલાય. તેથી આ જે અંતર છે એ પણ બદલાશે ને. અહીંયા એક સૂક્ષ્મ વિદ્યુતભાર લઈ લો. તો આપણે જોયું હતું કે જો અંતર અચળ રહેતું હોય તો આને બિંદુવત વિદ્યુતભાર લઈ શકાય. આના પરનો વિદ્યુતભાર Q છે, r ત્રિજ્યા પર પથરાયેલો છે, તો આમનું પણ સ્થિતિમાન કેટલું આવશે? તો કે KQ, પણ અંતર તો કે આ r છે, આ x છે, તો આનું અંતર કેટલું થઈ જશે? √r² પ્લસ x². આ છે એનું સ્થિતિમાન આવી ગયું. આ સિવાય ધારો કે આવી તકતી છે. હવે જો આ બધી રેખીય વિદ્યુતભાર ઘનતા હતી, હવે તકતી આવે એટલે કેવી ઘનતા આવી જાય? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. કેવી આવે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર થાય Q અપોન πr². શું થશે? Q અપોન πr². તો આના પરનો જો તમારે સૂક્ષ્મ વિદ્યુતભાર લેવો હોય તો સૂક્ષ્મ વિદ્યુતભાર થશે dq બરાબર સિગ્મા ઇન્ટુ, જો અહીંયા લખું છું, dq બરાબર સિગ્મા ઇન્ટુ 2πr dr. અને અહીંથી તમારે શું કરવું પડે? આના કેન્દ્રથી એક સ્મોલ r ત્રિજ્યાની રિંગ લેવાની અને આના કારણે વિદ્યુત સ્થિતિમાન મેળવી 0 થી લઈ અને કેપિટલ R ત્રિજ્યા સુધી આનું સંકલન કરો તો તમને સ્થિતિમાન મળે સિગ્મા અપોન 2ε0 √r² પ્લસ x² માઇનસ x. તો આ બધા દાખલાઓ છે ખાસ તમે જોજો, જો સમજાય તો ગણવાનો પ્રયત્ન કરજો. ખાસ તમે સરખાવશો આ બધાના જવાબ તો સ્થિતિ ઉર્જા સાથે સરખાવજો. સ્થિતિ ઉર્જામાં આની સાથે અહીંયા Q ગુણાંકમાં હશે, અહીંયા ક્યાંય છે નહીં. અને એ તો આપણે નોર્મલી જોયું કે વિદ્યુત સ્થિતિમાન બરાબર વિદ્યુત સ્થિતિ ઉર્જાના છેદમાં એકમ વિદ્યુતભાર Q0. ઓકે, ચાલો નોટ ડાઉન કરો. આજનો લેક્ચર છે અહીંયા સુધી જ રાખીએ છીએ. અને ખાસ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે ખાસ તૈયાર કરવાનું છે. ઓકે.